ગુજરાતી બેન્કિંગના મોટા સાયબર ફ્રોડ કરનારા બે લબરમુચ્છિયા ઝડપાયા છે. ઇન્સ્ટાગ્રામ પર નકલી એકાઉન્ટ બનાવીને લોકો સાથે છેતરપિંડી કરનારા 1 કરોડથી વધુના ફ્રોડનો પર્દાફાશ થયો છે. અરવલ્લી સાયબર ક્રાઇમ પોલીસને મોટી સફળતા મળી છે. 2000નું નાનું શંકાસ્પદ બેંક એકાઉન્ટની તપાસ દરમિયાન ઇન્સ્ટાગ્રામ આધારિત એક મોટા સાયબર ફ્રોડ નેટવર્કનો ખુલાસો થયો છે. આ કેસમાં પોલીસે બે લબરમુચ્છિયા આરોપીઓને અમદાવાદથી દબોચ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર નકલી એકાઉન્ટ બનાવીને લોભામણી જાહેરાતો આપતા હતા અને લોકોને રોકાણની સ્કીમ અને ઓનલાઈન ઓફરના નામે ફસાવતા હતા. ચોંકાવનારી વાત એ છે કે ચાની કેટલી ચલાવતા લોકો મજૂર વર્ગના લોકો બેંક એકાઉન્ટનો ઉપયોગ કરતા હતા. ફ્રોડના પૈસા ફેરવવા માટે કરવામાં આવતો હતો તેમના એકાઉન્ટનો ઉપયોગ. અમદાવાદમાં જ્યારે રેડ મારવામાં આવી ત્યારે અમદાવાદમાં કરાયેલી રેડ દરમિયાન પોલીસને 24 લાખ રૂપિયા રોકડા, 21 અલગ અલગ બેંકોની પાસબુક, 31 મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. આમ કુલ મળીને 26,95,000 જેટલો મુદ્દામાલ પકડાયો છે. પોલીસનું માનવું છે કે આ ફ્રોડનો આંકડો 1 કરોડથી પણ વધુ હોઈ શકે છે અને આ કૌભાંડના તાર અન્ય રાજ્યો સાથે પણ જોડાયેલા હોઈ શકે છે. આ સમગ્ર મામલે એસપીએ જણાવ્યું હતું કે અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા જણાવે છે કે આ કેસમાં વધુ આરોપીઓ સંડોવાયેલા હોવાની પૂરતી શક્યતા છે અને સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તપાસનો વ્યાપ નેશનલ લેવલ સુધી વધારવામાં આવ્યો છે. પોલીસે લોકોને અપીલ પણ કરી છે કે લોભામણી ઓનલાઈન જાહેરાતોથી સાવચેત રહે અને કોઈ પણ શંકાસ્પદ એકાઉન્ટ કે લિંક આવે તો તરત જ પોલીસને જાણ કરે. અરવલ્લી સાયબર સેલ સાયબર પોલીસ સ્ટેશને મ્યુલ એકાઉન્ટની અમારી ઘણા સમય પહેલાં ઓપરેશન પણ ચાલુ હતું અને એની હજી તપાસો ઘણી બધી ચાલુ છે. એ સંદર્ભે એક ટ્રાન્ઝેક્શન જે ડાઉટફુલ હતું એ અમને 2000નું નાનું ટ્રાન્ઝેક્શન કર્ણાટકમાં થયેલું અને એમાંથી ભિલોડા ખાતે એક એકાઉન્ટમાં પૈસા આવેલા. એના આધારે ભિલોડાનો જે વ્યક્તિ છે એને પૂછપરછ કરતા એના તરફથી અમને વિગત મળી કે અમદાવાદમાં કોઈ જૈન કરીને છે એ વ્યક્તિ આ પૈસા મંગાવે છે. આ જે જૈન છે એ નામ ખોટું હતું. ડિટેલમાં તપાસ કરતા આવો કોઈ વ્યક્તિ અઠવાડિયા અમદાવાદમાં હાજર ન હતો. સાયબરની ટીમ અમદાવાદ ગયા પછી એક ઘરમાં રેડ કરતા અમને 24 લાખ રૂપિયા, લગભગ 31 મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપ, 21 જેટલી અલગ અલગ બેંકોની ચેકબુક અને 17 જેટલા એટીએમ કાર્ડ અમને મળ્યા છે અને નોટ કાઉન્ટિંગ મશીન પણ ત્યાંથી મળ્યું છે. એના આધારે જે મકાન જેનું હતું એની વધારે ડિટેલમાં પૂછપરછ કરતા અમે 2 આરોપીની અત્યારે ધરપકડ કરી છે. એક છે દિનેશ માળી કરીને જે મૂળ રાજસ્થાનનો છે અને બીજો છે મહેન્દ્ર કુમાર દેવાસી. બંને મૂળ રાજસ્થાન સાંચોરના છે અને અમદાવાદ રહે છે અને મૂળ એમની જે એમઓ છે એ કેમ કે એમના જે જગ્યાએ રેડ કરી ત્યાં અલગ અલગ મોબાઈલના કેટલા બધા બોક્સના રેક રાખેલા. એની એમો હિન્દીમાં ઇન્સ્ટાગ્રામ પોસ્ટ બનાવી અને ઓલ ઇન્ડિયામાં લોકોને સસ્તા ભાવે મોબાઈલ આપી અને એ મોબાઈલથી એનાથી ટ્રાન્ઝેક્શન પૈસા મેળવી, વિશ્વાસ કેળવવાનો, પછી પૈસા મેળવવાના અને પછી પોતાના મોબાઈલ બંધ કરી દેવાના. એ જે પૈસા મેળવવાના છે અલગ અલગ એકાઉન્ટ માટે થઈને આ ઉપયોગ થતો હતો. એટલે એક પ્રકારનો મોટો સાયબર ફ્રોડનો કેસ જે અમદાવાદમાં ચાલી રહ્યો હતો. 31 મોબાઈલ અલગ અલગ કામોમાં એણે ઉપયોગ કર્યા છે. એક પ્રકારનું કોલ સેન્ટર પણ ત્યાં ચાલુ હતું. આ બધી વિગતો સાથે અમે ગઈકાલે એમને કોર્ટમાં રજૂ કર્યા છે અને કોર્ટે અમને 7 દિવસના રિમાન્ડ આપ્યા છે. સાહેબ, કેટલા લોકોના ખાતામાં આવી છે? આ લોકો પૈસા મંગાવતા હશે એવું કોઈ ઘટના સામે આવી છે? અત્યાર સુધી અમને જે વિગત મળી છે 1,31,00,000નો આ ફ્રોડ છે. પણ આ ફ્રોડ વધારે હોઈ શકે છે કેમ કે અધર સ્ટેટ્સમાં જ્યાં એણે આ ઇન્સ્ટાગ્રામ, કારણ કે પોતે હિન્દીમાં બધી રીલો બનાવે છે, એટલે જ્યાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ અધર સ્ટેટ્સમાં જે ફ્રોડ કર્યા છે એ અમે સેન્ટ્રલ ડેટા સિસ્ટમ જે છે એમાં અત્યારે વેરીફાઈ કરવું પડશે અને એના માટે થઈને જ અમે રિમાન્ડમાં એનો ઇન્વેસ્ટિગેશન કરવાના છે. આ લોકો કેવા લોકોના ખાતાનો ઉપયોગ કરતા હતા એવી કોઈ પ્રાથમિક વિગત મળી? અત્યાર સુધી એના જે ઇન્ટ્રોગેશનમાં જેટલી વિગતો મળી છે એમાં કોઈ પણ લોકો જે સામાન્ય લોકો હોય, ખાસ કરીને નાની મોટી મજૂરી કરતા હોય, ચાની લારી ચલાવતા હોય અને એમને 10% આપી દેવાનું અને ત્યાર પછી બાકીના પૈસા પોતે લઈ લેવાના, આ પ્રકારની નિયમો હતી. આવા લોકોનો સંપર્ક કરતા હતા કેવી રીતે?
કોઈને કોઈ રીતે વાયા ક્યાંક કોઈ નજીકમાં નોકરી કરતો હોય, કોઈ એનો ફ્રેન્ડ હોય, આખી સ્કીમ બનાવેલી MLM ટાઈપની કે તું 4 બીજા એકાઉન્ટ લઈ આવ તો અમે તને આમાં પણ કમિશન આપશું, એમ કરીને એણે આખું આ નેટવર્ક ઊભું કર્યું છે. ઇન્વેસ્ટ કેવું કરતા પૈસા ઇન્વેસ્ટ હજી પ્રાથમિક છે અમારી પાસે વિગતો, પણ એને અમદાવાદમાં દુકાન લેવાનું પ્લાનિંગ હતું અને લગભગ 1.5 વર્ષથી આ પ્રકારના ધંધામાં એ ઇન્વોલ્વ છે. અમને એક POS મશીન પણ આમાં મળ્યું છે જે કાર્ડ સ્વેપિંગમાં એનો ઉપયોગ કરતા હતા. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.